જામનગર વિશે જેટલું કહીએ એટલું ઓછું. લાખોટા તળાવ તો તમે સાંભળ્યું જ હશે, એ શહેરનું હૃદય. પણ આજે એ જ તળાવ પાસે એક અલગ વાર્તા જન્મે છે, કેટલાક લોકોની, જે અહીં બાળકોના ભવિષ્યને પ્રકાશ આપી રહ્યા છે. ચાલો સાંભળીએ તેમની વાર્તા. અશક્ત હતો તો બેઠો તો અહીંયા વોકિંગ કરી નહોતો શકતો. તેમ થઈ ગયું કે આ રેખા દીદી બેઠા હતા. મેં કીધું આપણે આને ભણાવવાનું ચાલુ કરી દઈએ. શરૂઆત રેખા દીદીએ કરી. આજથી 4 વર્ષ ત્યાં આચાર્ય પ્રશાંત ત્રિપાઠી, કે જેને હું મારા ગુરુ માનું છું, એના પ્રવચન થકી મને આ પ્રેરણા મળી કે આપણા જીવનમાં આપણે આવ્યા છીએ તો આપણે બીજા માટે પણ કંઈક કરવું જોઈએ. હું 5:30 વાગે ઉઠી જાઉં, ફ્રી થઈને 6 વાગે ઘરેથી નીકળું. ત્યાંથી આગળ રોડ ઉપર જેટલા ફૂટપાથ ઉપર જે છોકરાઓને લઈ આવવાના હોય, હાલો ઉઠો ઉઠો હાલો, એ બધાને ઉઠાડીને 5-10 મિનિટ એનો ટાઈમ કાઢતા હોય. ઓ ગણેશ, હાલો જલ્દી ઉઠો, પ્રિયા ઊભી થાલ. છોકરાઓ બાજ્યા તો બીજા એના મમ્મી પપ્પા ન મોકલે, વળી પાછા સમજાવીને કહી દઉં મોકલો આવે. વળી પછી ત્યાંથી રિક્ષા વાળાને ફોન કરીને બોલાવી લે, એટલે રિક્ષા વાળો ડેઈલી આવી જાય. હાલો ઉઠો હાલો જલ્દી કરો, આવે જલ્દી હાલો. અક્ષર જ્ઞાન દેવાનું, સામાન્ય અક્ષર જ્ઞાન જ હોય. આ છોકરા આગળ જ્ઞાન તો છે નહીં કાંઈ. અક્ષર જ્ઞાન ચાલુ થઈ જાય, વ્યવસ્થિત લખતા થઈ જાય, કકા બારકડી આવડી જાય બધાને, એટલે એને ત્યાં સ્કૂલમાં એડમિશન કરાવી દેવાનું. આટલા બધા બાળકો હોય તો મારે એકને હેન્ડલ કરવું મુશ્કેલ છે. અત્યાર સુધીમાં મને બધા ટીચરો મળી ગયા. પરમાત્માએ કેટલી સહાય કરી. દરેકના સેવા ફ્રીમાં જ છે. એ બધાના આધાર ઉપર તો આ ચાલુ છે. આ 5 આંગળી બનીને જ મુઠ્ઠી બનશે, એટલે અમારી તાકાત ભગવાન આમનામ રાખે. તો અમે અહીંયા તળાવ પર એકવાર આવ્યા હતા ને, તો દીદીને જોયા ભણાવતા, તો થોડા દિવસ રહીને હું અહીંયા જોઈ હતી. અહીં એટલી ફ્રીડમ સાથે તમને જે આપવું હોય છે ને, એક મુક્ત રીતે હું આપી શકું છું. ભણાવવાની સાથે સાથે ગમત પણ ગમે છે. પછી બકરી આલે, પેટુ આલે, ચકલી આલે, મારા નાના એ માટી કરે જટ, એ તો કેવી આપણે છે ને પર્યાવરણને બચાવવાનું છે. આપણી પૃથ્વીને આપણે સરસ રીતે બચાવવાની છે. તો આપણે શું શું કરી શકીએ બચાવવા માટે? જે વેસ્ટ પ્લાસ્ટિક છે, વેસ્ટ વસ્તુ છે, એમાં પણ આપણે રિસાયકલ કરીને એમાં પણ આપણે ઝાડ વાવીને આપણું ઘર પણ સુશોભન કરી શકીએ અને આપણે પર્યાવરણને પણ બચાવી શકીએ. આવા નાના નાના કન્ટેનર છે, પછી હવે આઈસ્ક્રીમના ડબ્બા છે, આમાં નાનો પેલા રોપ આપણે ઉજેડીને પછી આપણે વાવી શકીએ.
તકલીફો તો ઘણી પડે છે. થોડીક માનસિક તકલીફ પડે છે, થોડીક આર્થિક તકલીફ પડે છે, ઘણી પડે છે. કોઈ સ્પોન્સર આવ્યા તો ઠીક છે, બાકી તો રોજ 100 રૂપિયા ખિસ્સામાંથી કાઢવાના. રિક્ષા વાળાને દર મહિને 3000 રૂપિયા દેવાના હોય. અહીંના વાલીઓ હતા ને પેલા તો મોકલવાની જ ના પાડતા. પછી અમે એને સમજાવ્યા કે બાળકો ભણશે તો એનું જીવન સુધરશે. અમારો ધ્યેય એ છે કે આ 40-50 છોકરાઓ છે એમાંથી 5 છોકરાઓ વ્યવસ્થિત ભણી જાય ને આગળ તો ઘણું. કોઈ નીકળે છે તો કોઈ નાસ્તો દઈ જાય, કોઈ પાટી પેન દઈ જાય. અમે પહેલે આ નાસ્તો કરાવતા, કોઈને ફરિયાદ કરે છે ઘણા. તો અહીંયા બંધ કરી દીધું, અમે બહાર બેસાડવા માંડ્યા, ખવડાવવાનું બહાર. એટલે હું બધાયનો આભાર માનું છું કે અમને આ લોકો અહીંયા બેસવા દીધા, અમને અહીંયા છૂટ આપી. કે હું હરેક વ્યક્તિનો આભાર માનું છું કે જેને મને સહયોગ કર્યો. એટલે મારા ગુરુનો ખૂબ આભાર કે એના થકી હું અહીંયા છું. આ કાર્ય ભલે નાનું કાર્ય કે રામની ખિસકોલી જેવું કાર્ય, કે પુલ બનતો તો એમાં ખિસકોલી એનું યોગદાન આપતી હતી. એ બસ એક મારું એક ખિસકોલી જેવું કામ છે આ રામના. રસ્તા પર ભળતા આ બાળકો સપના જોવાનું શીખી રહ્યા છે અને આ લોકો એ સપનાને સાચા કરવા મહેનત કરી રહ્યા છે. જો તમે પણ આ પ્રયત્નમાં જોડાવા ઈચ્છો તો આપેલા નંબર પર સંપર્ક કરો.